શ્રી ખોડિયાર મહિલા મંડળ પીપળિયા દ્વારા કતારગામ શ્રી સૌરાષ્ટ્ર વાટલિયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો લાભ લઈ રહ્યા છે. શ્રી સૌરાષ્ટ્ર વાટલિયા પ્રજાપતિ સમાજની વાડી કતારગામ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન શ્રી ખોડિયાર મહિલા મંડળ પીપળિયા દ્વારા કરવામાં આવ્યું છે. કથાના વ્યાસપીઠ ઉપર બડાળા ગામના નિવાસી શ્રી શરદ દાદા ભટ્ટ રસપાન કરાવી રહ્યા છે. આ કથામાં રોજે રોજ અલગ અલગ જન્મોત્સવના ઉત્સવો ઉજવવામાં આવી રહ્યા છે. કથાનો પ્રારંભ શ્રી ખોડિયાર મહિલા મંડળ પીપળિયા બહેનો દ્વારા પોથીયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પોથીયાત્રા આખા વિસ્તારમાં ફરી હતી અને ત્યારબાદ પોથીયાત્રા કથા સ્થળે પહોંચી હતી. કથાનો છેલ્લો દિવસ 8મી મેને અમાસના રોજ રાખવામાં આવ્યો છે. તો કથાનો રસપાન કરવા માટે વાયુ ભક્તોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. મારું નામ પીપલિયા કૈલાસબેન છે. છેલ્લા 8 વર્ષથી અમારું આ ખોડિયાર મહિલા મંડળ કાર્યરત છે. અમારા કાંતુબાના નેતૃત્વ નીચે 8 વર્ષ પછી અમે આ ભાગવત સપ્તાહ પિતૃના મોક્ષાર્થે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. મારું નામ કાંતુબેન દામજીભાઈ પીપલિયા છે અને મેં 8 વર્ષથી આ મંડળ ચલાવી છે. ખોડિયાર મહિલા મંડળ 8 વર્ષથી અને અહીંયાનું આયોજન કરેલું છે. એમાં અમે 11 થી 12 વ્યક્તિઓ મહિલા મંડળમાં સત્સંગ મંડળમાં હોઈએ છીએ અને એના પરિવારથી અમે આ પીપલિયા પરિવાર સહમતી અમે આ સપ્તાહનું આયોજન કર્યું છે. ભાગવત સપ્તાહનું 8 વર્ષથી મહિલા મંડળ ચલાવીએ છીએ. 8 વર્ષની અંદર એટલો અમને આપણે આપણા પીપલિયા પરિવારનું આયોજન ભાગવત સપ્તાહનું કર્યું એટલે પરિવાર સહમતી અમે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. રમેશ પ્રજાપતિ, રમેશ પીપલિયા. આજે 8 વર્ષથી અમારી માતાઓ અને બહેનો શ્રી ખોડિયાર મહિલા મંડળ ચલાવે છે અને ખૂબ ભક્તિભાવથી 35 બહેનો હરેક ઘરે જ્યાં આમંત્રણ હોય ત્યાં જઈને સત્સંગ કરે છે અને એ સત્સંગના ફળ સ્વરૂપે જે કાંઈ દાન ધર્મ તો ભેગો થયો છે એના થકી પીપલિયા પરિવારના પિતૃઓના મોક્ષાર્થે અહીં શ્રી પ્રજાપતિ સમાજની વાડી ગાયત્રીનગરમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન રાખ્યું છે અને એમાં અહીં હરોજના 1000 જેટલા ધર્મ પ્રેમીઓ આવી અને અહીં ભાગવત કથાનું શ્રવણ કરે છે અને ખૂબ જ ભક્તિભાવથી પોતાની સદલક્ષ્મી છે એમનો પણ વરસાદ વરસાવી અને સમાજને એક સારી પ્રેરણા આપી રહ્યા છે. અસ્તુ. તો આ મહિનાનો મહિમા અપરંપાર હોવાથી બહેનો તેમજ ભાઈઓ દ્વારા ભગવાનનું નામ ભજી પુણ્યનું ભાથું મેળવી રહ્યા છે.